ગઈકાલે મારા મિત્રએ મને એક લિંક મોકલી ને કીધું કે આ વાંચો જોગીભાઈ. મેં ખોલી તો એમાં લખ્યું હતું કે 2023માં આખા વર્ષમાં લગભગ 1 લાખથી ઉપર છોકરાઓએ આત્મહત્યા કરી. મને જાણીને એમ થઈ ગયું કે આળું આટલું બધું ડેન્જર છે છોકરાઓની મનસ્થિતિ આજકાલ. પછી મેં જો વિચાર્યું કે ભાઈ લાવ યુટ્યુબમાં જોઉં કોઈ આવી ચેનલ ખરી જે છોકરાઓને સમજવામાં મદદ કરતી હોય. હિન્દીમાં જોઉં કે એવી કોઈ ચેનલ છે, પણ ના ગુજરાતીમાં મળી મને અને હિન્દીમાં કંઈ મળ્યું નહીં. 2-4 ચેનલો ઇંગ્લિશમાં હતી જે અમેરિકા, યુરોપ જેવી કન્ટ્રીઓથી હતી. પછી એમ થયું સારું કે કોઈ ધ્યાન જ નહીં દેતું હોય છોકરાઓની મનસ્થિતિ ઉપર. લાખ માણસ મરી જાય છે કોઈને કોઈ પરિસ્થિતિમાં, તો કોઈને કંઈ પડી નથી, કોઈને નહીં સાંભળવું હોય. પણ ખરેખર છે ને એક વાત જોવા જઈએ ને તો હું તમને 100% ગેરંટી આપીને કહું છું કે તમે કોઈ પણ છોકરાને ઉપાડી લ્યો એને તમે પૂછો કે ભાઈ તું કેમ છો, એટલે એ કહે બસ મોજમાં જલસા, મારે શું વાંધો હોય. આજે મારે શું વાંધો હોય ને એ શબ્દ હાળો એટલો અઘરો છે ને કે એમાં 1000 વાંધા હોય. પણ મજાલ છે કે કોઈ પણ માનો લાલ, કોઈ પણ છોકરો એ તમને એના 1000 વાંધામાંથી એક વાંધો એ કહી જાય. બધું અંદર ભરી રાખવાનું, સહન કરી રાખવાનું, અને છેલ્લે ના સહન થાય તો એ પછી આવું કંઈક પગલું ભરી લેવાનું. પણ વાક ખરેખર છોકરાઓએ નથી. સોસાયટી જોવું ને કઈ ટાઈપની, તમે કેવા કોને જાઓ, તમે ઘરે કહેવા જાઓ. ઘરેથી તો પહેલાં જ એ આશા હોય કે તારે મજબૂત જ થઈને રહેવાનું, તારે હચુડચું થવાનું જ નથી, તારે કમાવાનું છે. ટૂંકમાં બળદની જેમ કામ કર્યા રાખવાનું છે, બીજું તારે આજુબાજુ કંઈ જોવાનું જ નથી. તારી ખુશી, તારું દુઃખ, હા તે એ બધું હું માઈ ગયું. એ બધાની કંઈ તારે કદર કરવાની જ નથી. બસ કામો. વાત જ ખોટી. અને એમાં ઓછિયામાં પૂરા હવે કોમ્પિટિશન એટલા વધી ગયા બધી જગ્યાએ કે માણસ પોતાનામાંથી નવરું થાય તો બીજાની વાત સાંભળે. ભાઈબંધોને કહેવા જાય છોકરા, ભાઈબંધો મજાક ઉડાવી નાખે, નબળો કીએ, બાયલો કીએ, ચૂડિયું પહેરી લે એવું કીએ. તો શું કરવાનું? કોઈને કંઈ ના શકે. ગર્લફ્રેન્ડો, બાયડીઓ, આ બધું ઠીક છે. આ બધા પાસે તમે નબળાઈ દેખાડવા જાઓ એટલે તમને છેલ્લે લાત મારીને જ જવાના છે બધા. પણ ક્યાંક તો એવી જગ્યા હોવી જોઈએ ને કે જ્યાં છોકરા પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે, એટલે પોતાને ખુલીને કંઈક વાત કહી શકે. એવો એક ખૂણો તો હોવો જોઈએ, એક એવો ખભો હોવો જોઈએ કે જ્યાં રડવાનું નથી કહેતો હું, પણ ત્યાં ટૂંકમાં 2 ઘડી આરામ મળે, કાં તો શાંતિથી શ્વાસ લઈ શકે. મારા વિડીયોનો મતલબ બીજો કંઈ નથી, બસ એવો મારે એક ખભો બનવું છે કે જ્યાં મારા ભાઈઓ કંઈક માથાકૂટ હોય, મથામણ હોય, મનની મૂંઝવણ હોય ને તો મને કહી શકે. અને તમે કમેન્ટ કરીને કહેજો, કાં તો મારું ઇન્સ્ટાગ્રામ છે તમારો જોગી, અહીંયા મેસેજ કરી દેજો. હું 24 કલાક તમારા માટે અવેલેબલ જ છું. જય શ્રી કૃષ્ણ.